ચંદ્ર બાદ હવે સૂરજની વારી, આજ નવો ઇતિહાસ રચશે ભારત। આજ સાંજે 4 વાગે L1 પોઈન્ટમાં એન્ટ્રી લેશે આદિત્ય L1ને 120 દિવસ અને 37 લાખ કિલોમીટરની લંબાઈ નક્કી કરી। L1 પોઈન્ટ ઉપર 5 લાખ સુધી રહેશે આદિત્ય L1। સૂર્ય મિશનમાં સૂર્યના રહસ્યનો પત્તો લગાવશે। ભારતની પહેલી અંતરિક્ષ આર્બઝેટ બેટરી છે આદિત્ય L1। આદિત્ય L1ના સૂર્યના અધ્યયન કરવાવાળો પહેલો અંતરિક્ષ આધારિત ભારતીય મિશન છે। આદિત્ય L1 મિશનમાં અંતરિક્ષયાનનો સૂર્ય પૃથ્વી પ્રણાલીનો લાર્જ પોઈન્ટનો ચારે તરફ એક પ્રભામંડળ કક્ષામાં રાખવામાં આવશે, જે પૃથ્વીથી લગભગ 1.5 મિલિયન કિલોમીટર દૂર છે। L1 બિંદુને ચારો તરફ પ્રભામંડળ કક્ષામાં રાખવામાં આવેલ યાનનો સૂર્યને વિના કોઈ આચ્છાદિત અથવા ગ્રહણને લગાતાર દેખાવાનો લાભ થશે। લાર્જ પોઈન્ટ એક ક્ષેત્ર છે જ્યાં સુધી પૃથ્વી અને સૂર્યની વચ્ચે ગુરુત્વાકર્ષણ નિષ્ક્રિય થઈ જાય છે। ઇસરોને ઉપગ્રહ પ્રક્ષેપણ યાનને બીજા પ્રક્ષેપણ કેન્દ્રથી આદિત્ય L1નો સફળતાપૂર્વક પ્રક્ષેપણ કર્યો હતો। રિપોર્ટ જાગશે ગુજરાત ન્યૂઝની સાથે રમેશગીરી ગોસ્વામી, બનાસકાંઠા જિલ્લા બ્યુરો ચીફ।